ધરાને કોટી કોટી નમન કરી હું મહેન્દ્ર પાડવી આજના પવિત્ર દિવસની આપ સૌને શુભેચ્છા પાઠવું છું। ગઝલ છે ગઝલના શબ્દો વિશ્વાસ। વિશ્વાસ નામની દવા સંબંધો જોડે છે। વિશ્વાસ નામની દવા સંબંધો જોડે છે। સચવાય તો ટકે બાકી પરિવારને તોડે છે। સચવાય તો ટકે પરિવારને તોડે છે। ખાનદાનીમાં ટકે નહીં ઈમાનદારીમાં ટકે છે। એ ખાનદાનીમાં ટકે નહીં ઈમાનદારીમાં ટકે છે। પરિવારના વચને રાજારામ મહેલને છોડે છે। પરિવારના વચને મહેલને છોડે છે। સદીઓથી સચવાયા છે ને હજુ પણ સચવાશે। સદીઓથી સચવાયા છે ને હજુ પણ સચવાશે। ભૂલોની માફી માંગવા લોકો હાથ જોડે છે। ભૂલોની માફી માંગવા લોકો હાથ જોડે છે। ખુદ પર નહીં અન્ય પર ઘણો બધો વિશ્વાસ। ખુદ પર નહીં અન્ય પર ઘણો બધો વિશ્વાસ। મિત્રોની મિત્રતા કેવી ભગવાન સ્વયં દોડે છે। મિત્રોની મિત્રતા કેવી ભગવાન સ્વયં દોડે છે। કવિની ગઝલોમાં ભીંજાઈ ગયા શબ્દોથી। કવિની ગઝલોમાં ભીંજાઈ ગયા શબ્દોથી। લખી તો ઘણું બધું શકે પણ મર્યાદા નડે છે। લખી તો ઘણું બધું શકે પણ મર્યાદા નડે છે। બીજી ગઝલ છે રામ। બરાબર રામ પર લખી છે ને એ પાંચને સંદર્ભને લખી છે। રામ સીતા લક્ષ્મણ ભરત ને આપણે બધા। સાંજ પડશે ને ઉપાડી જશે રામ મને। સાંજ પડશે ને ઉપાડી જશે રામ મને। વિશાળ સૃષ્ટિ દેખાડી ગયા રામ મને। વિશાળ સૃષ્ટિ દેખાડી ગયા રામ મને। અનુભવો મીઠા અને કડવા પણ થયા છે। અનુભવો મીઠા અને કડવા પણ થયા છે। આદર્શભાઈના ગુણ આપી ગયા રામ મને। આદર્શભાઈના ગુણ આપી ગયા રામ મને। ઈર્ષા રાજા રાવણની લંકા બાળી ગઈ। ઈર્ષા રાજા રાવણની લંકા બાળી ગઈ। પત્નીની રક્ષા કરવા કહી ગયા રામ મને। પત્નીની રક્ષા કરવા કહી ગયા રામ મને। આબરૂ બચાવવા રાવણ ભજ્યા રામને। આબરૂ બચાવવા રાવણ ભજ્યા રામને। મંદોત્રીને જય કહ્યું બચાવી ગયા રામ મને। મંદોત્રીને જય કહ્યું બચાવી ગયા રામ મને। વન વગડો ભમ્યા રામ માયા છોડી મહેલની। વન વગડો ભમ્યા રામ માયા છોડી મહેલની। દુઃખોની સામે લડતા શીખવી ગયા રામ મને। દુઃખોની સામે લડતા શીખવી ગયા રામ મને। મિત્રો રામાયણ સમયની વાત છે જ્યારે રાવણ સેના પાણીમાં પથ્થર નાખતી ત્યારે પથ્થર તરતા। જ્યારે પાણીમાં રામ સેના પથ્થર નાખતી ને તો એ પાણીમાં પથ્થર તરતા શ્રી રામ લખીને નાખતી તો બરાબર। તો રાવણના જે સૈનિકો હતા ને એ સૈનિકો રાવણ પાસે જાય છે ને કહે છે રાજા રાજા રાવણ સેના પથ્થર નાખતી હોય પાણીમાં તો તરે છે તો તમે તો રાજા છો બળવાન છો બાહુબલી છો તો તમે પણ નાખો તમારી જય જયકાર થશે। તો રાવણે કહ્યું કે વાંધો નહીં આપણે પણ નાખીએ પાણીમાં આપણો પણ પથ્થર તરશે। મીડિયાવાળાને કહી દેજો કાલે સવારે આવે એમ। તો સવાર થતાં જ બધા ભેગા થઈ ગયા। પથ્થર પસંદ કરવામાં આવ્યો ને પથ્થર પાણીમાં છોડતા પહેલાં રાવણે હાથમાં લીધો ઊંચાઈ ઉપર ઊંચે જોયો આકાશમાં ને કંઈક બોયલા મનમાં ને પછી પથ્થર પાણીમાં નાખ્યો। રાવણનો પણ પથ્થર તર્યો। રાવણની જય જયકાર રાવણની જય જયકાર। સાંજે પત્ની પાસે ગયા મંદોત્રી પાસે ને મંદોત્રીએ કીધું તમે લોકોને ડૂબાડી શકો પણ તરાવી નહીં શકો એમ તમારો પથ્થર કોઈ દિવસ તરે જ નહીં। તમે રેસીપી કઈ વાપરી? તમે રેસીપી કઈ વાપરી જો તમારો પથ્થર તર્યો? પત્ની સામે તો પતિ હોય નીચું નમવું જ પડે સાચું કહેવું જ પડે। તો રાવણે કહ્યું બીજું તો કંઈ નહીં પણ હાથમાં પથ્થર લીધો ને મને ગભરામણ થઈ કે રાવણ સેનાની પથ્થર તરતો હોય સોરી રામ સેના બરાબર વાનર સેનાનો પથ્થર તરતો હોય તો મારો કેમ નહીં તરે? તો હું તો રાજા ને મારી કેટલી આબરૂ જાય। મેં પણ પથ્થર હાથમાં લીધો ને કીધું જો પથ્થર નહીં તહેરો તો તને રામ ના સોગંદ છે।
જો રામનો પગલ છે એમ કહીને પથ્થર છોડ્યો તો એક પથ્થર તૈરો એમ રાજા રાવણ પણ ભગવાનને ભજતા હોય તો આપણે પણ ભજવું જોઈએ.